હું છું મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી અને આજે વિધિબેન અને સંગીતાબેને ખૂબ જ સરસ એક બ્યુટીનો પ્રોગ્રામ બનાવ્યો છે. અહીંયા રેમ્પ વોક અને રેટ્રો લુકનું મસ્ત રેમ્પ વોક કરવામાં આવ્યું છે. બધી બ્યુટિશિયનોએ તૈયાર કર્યું છે અને એમાં અમે 3 જ્યુરી છે. એક છે કિન્નલબેન, હું પોતે અને બીજા પ્રિયંકાબેન. અમે ત્રણેયને આજે ખૂબ જ મજા આવી. અહીંયા દરેક બ્યુટિશિયનોએ ખૂબ જ સરસ પોતાની મોડેલોને તૈયાર કરી હતી. આગળ તમે બોલો. રાધે રાધે ફ્રેન્ડ્સ. વિધિબેન અને સંગીતાબેને ખરેખર બહુ જ સરસ બ્યુટી વિથ બ્રશ નું એક આયોજન કર્યું હતું. આજે ફ્રેન્ડશિપ ડે છે, મિત્રતાના દિવસ છે અને જેટલા પણ પાર્ટિસિપન્ટ હતા એ બધાએ ખૂબ જ સારી રીતે એમનો રેમ્પ વોક કર્યો છે. દરેક બ્યુટિશિયન છે એમને પોતાનો હુનર અહીંયા બતાવ્યો છે અને થીમ હતી રેટ્રો લુક, એટલે બધાને એ જ રીતે તૈયાર કર્યા હતા અને બધાએ રેમ્પ વોક પણ એ રીતે કર્યું હતું. નાવ ઓવર ટુ પ્રિયંકા. યસ, થેન્ક યુ સો મચ સંગીતાબેન અને થેન્ક યુ સો મચ સંગીતાબેન એન્ડ વિધિબેન. બહુ જ સારો પ્રોગ્રામ કર્યો છે અને આ પ્રોગ્રામથી એક બ્યુટિશિયનને બહુ સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે એન્ડ જે બ્યુટિશિયનોનો જે કોન્ફિડન્સ લેવલ છે એ પણ બહુ જ સારો વધ્યો છે. એન્ડ થેન્ક યુ સો મચ જ્યુરી એન્ડ થેન્ક યુ સો મચ શીશાઇન ગ્રુપ. તમે ત્રણેય જણા આજે જ્યુરી તરીકે હતા, તો તમને ત્રણેયને અંદર કોઈ કન્ફ્યુઝન થયું કે કોને વિનર? બહુ જ કારણ કે બધા એટલા સુંદર તૈયાર થયેલા હતા કે અમને લોકોને નિર્ણય લેવામાં ખૂબ જ દિક્કત પડી છે કે કોને અમે ફર્સ્ટ આપીએ, સેકન્ડ આપીએ, થર્ડ આપીએ. અમારા માટે તો બધા જ વિનર છે. ઓલ પાર્ટિસિપન્ટ કોંગ્રેચ્યુલેશન. અને જે લોકો આજે વિનર નથી થયા, તો એમને શું તમે મેસેજ આપવા માંગો છો? જે લોકો આજે વિનર નથી થયા એ લોકોને એક જ મેસેજ છે કે ક્યાંક 0.1% કે 2% એ લોકોનું કંઈક ત્યાં લુકમાં થોડુંક એવું રહી ગયું છે. રેટ્રો લુક પ્રોપર નથી આવ્યો, ક્યાંક બોડી લેંગ્વેજ એમની, તો ક્યાંક કોન્ફિડન્સ ઓછો પડ્યો છે એ લોકોનો. એટલે એમાં છે, પણ વિનર બધા છે કારણ કે એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું ને, એ જ બહુ મોટી વસ્તુ છે. Please acknowledge her with a token of gratitude. Great. She has earned immense recognition for her exceptional artistry. Her celebrated senior actress and model from the Gujarati film industry, Ms. Eenal Nayak, has made remarkable contributions. Patel has dedicated her career to enhancing confidence and empower women through beauty and self-care, with experts in advanced skincare treatment.
મારું નામ સંગીતા પુરોહિત, મારી સાથે છે વિધિબેન દોશી. અમે શ્રી શાઇન એક બિઝનેસ પ્લેટફોર્મથી સરસ મજાનું બહેનોને એક મંચ પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એ વિધિબેન આપને જણાવશે. બિયોન્ડ ધી બ્યુટી, આજે અમે સરસ મજાનું ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન અને બિયોન્ડ ધી બ્યુટી એટલે કે બ્યુટી કોન્ટેસ્ટ બહેનો માટે જ યોજાયો હતો. અને બહેનો પોતે જ સુંદર, પોતાને જ ગમે છે સ્ત્રીને તૈયાર થવું, પણ એ ઘરની અમુક જવાબદારીમાંથી બહાર નથી નીકળી શકતી. સ્પેશિયલ અમે એમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ અને એ લોકો અહીંયા આવીને ખૂબ સરસ એમનું જે બ્યુટી છે એ નિખાર આવે છે, એમનું ટેલેન્ટ, એમની પ્રતિભા અહીંયા આવીને અમે લોકો ને એમને ઉડાન આપીએ છીએ. અહીં 15 મોડેલ તરીકે બહેનોએ પાર્ટિસિપેટ કરેલું છે, 15 બ્યુટિશિયન બહેનોએ પાર્ટિસિપેટ કરેલું છે અને એમની પોતાની બી 15 જેટલી મોડેલો પોતાની બી સાથે આવેલી છે. ટોટલ અહીંયા 45 બહેનોનું પાર્ટિસિપેશન હતું અને અમે એમાં 1 થી 5 નંબર સુધી બહેનોને ઇનામ વિતરણ કરેલા છે. અહીંયા આગળ 4 થી 5 કિડ્સનું બી સરસ મજાનું રેમ્પ વોક થયેલું હતું અને બહુ સરસ રીતે અમારું આ આયોજનને સફળ પૂર્ણ કરવા એમનો બી હિસ્સો છે. જ્યુરી તરીકે કોણ હતા આજે? જ્યુરી તરીકે કિન્નલ મેડમ, કિન્નલબેન નાયક, ધનલક્ષ્મી મેડમ જે મેકઅપ આર્ટિસ્ટ છે, ધનલક્ષ્મીબેન ત્રિવેદી અને પ્રિયંકાબેન પટેલ જે પોતે મેકઅપ આર્ટિસ્ટ છે અને મહિલા યોદ્ધા છે. આ બધા વોરિયર્સ જ છે. એ લોકો બી અમારી વુમન એન્ટરપ્રેનરને પ્રોત્સાહન આપવા માટે જ આવ્યા હતા. આ કાર્યક્રમ કેટલા ટાઈમથી આપ યોજી રહ્યા છો? જનરલી અમારું ખરેખર તો શ્રી શાઇન ગ્રુપ છે છેલ્લા 3 થી 4 મહિનાથી ચાલુ કરેલું છે, પણ અમને ખૂબ જ સફળતા મળેલી છે. અહીં બહેનોને અમે ખૂબ સારું મંચ આપી રહ્યા છીએ. અમે 750 થી 800 બહેનોનું અમારું આ પ્લેટફોર્મ છે અને આ અમારો 4થો પ્રોગ્રામ છે જે ખૂબ જ સરસ રીતે પ્રોજેક્ટ સફળ રહ્યો છે. ભવિષ્યમાં શું કરવાના છો તમે? બસ ભવિષ્યમાં એવી જ ઈચ્છા છે એક પરમાત્મા પાસે કે અમારી બહેનો એકદમ શ્રી શાઇન કરે, ગ્રુપના નામને ખૂબ જ સરસ રીતે અમે આગળ લઈ જઈએ અને ભવિષ્યમાં ઘણા સારા પ્લાન કરવા જઈ રહ્યા છે. નવરાત્રિથી લઈ મોન્સૂનના ફિએસ્ટા પ્રોગ્રામ બી કરી રહ્યા છીએ. આવા ઘણા પ્રોગ્રામ થઈ રહ્યા છે જેના પ્રપોઝલ અમારે તૈયાર કરી રહ્યા છે. અમારી વોલેન્ટિયર બહેનો બી ખૂબ જ ઉત્સાહથી આજે સરસ મજાનું ડાન્સ પરફોર્મન્સ બી કરેલું હતું, જે આપ સૌએ જોયું હશે. અહીંયા કેટલા સ્ટોર્સ લાગેલા છે અને શેના લાગેલા છે? અહીંયા 15 થી 16 સ્ટોલ લાગેલા છે. બહેનો વિવિધ વસ્તુ બનાવવામાં પારંગત છે. રાખડીના સ્ટોલ છે, સરસ મજાનું કચ્છી વર્ક છે, પછી સાથે સાથે ખૂબ સરસ સેન્ટ એક બેન રેડી કરે છે જે અત્તર આપણે કહીએ છીએ, સાબુ હોમમેડ બનાવે છે. સાથે સાથે જ્વેલરીના બી સ્ટોલ છે, ખૂબ સરસ આઉટફિટના બી સ્ટોલ છે અને સાથે સાથે ફૂડના બી અમે અમારી જ બહેનોને ખૂબ આગળ વધારીએ છીએ. ફૂડ માટે પણ અમે પ્રોપર હાઇજીન રીતે અમારી જ બહેનો રેડી કરી અને અહીંયા બધાને સરસ ફૂડનો પણ આનંદ લઈ શકે એની માટે ઘરેથી પ્રિપેર કરીને લાવી છે. અમદાવાદમાં કે બહાર? અમદાવાદ. આજે કયા પ્રોગ્રામમાં તું આવેલી હતી? કોમ્પિટિશનમાં આવી શ્રી શાઇનના તરફથી. શેની કોમ્પિટિશન હતી? મેકઅપ. કેટલા વર્ષથી તું પાર્ટિસિપેટ કરીશ? ફર્સ્ટ. કેવું લાગ્યું અહીંયા તને આવ્યો? બહુ સારું લાગ્યું. અને તારો મેકઅપ કોણે કરેલો? પાયલ જોશી. તારા જેવા કેટલા બાળકો અહીંયા હતા પાર્ટિસિપેટ કરી હોય એવા? 2-3. એમાં તારું કેવું રહ્યું પરફોર્મન્સ? બહુ જ સારું રહ્યું અને બીજી વાર હું આવીશ તો હું ટ્રોફી જીતીશ. I request Dhanlakshmi ma'am to please come and raise the wand. અમારી જે મેકઅપ આર્ટિસ્ટ છે જાગૃતિ બેન એમને મને એકદમ પ્રોપર રેટ્રો લુક કરી આપ્યું છે અને
સાથે સાથે મોડરેટિંગ બી કરું છું. અત્યારે શીશાઈમાંથી પ્લેટફોર્મનું મેં પાર્ટિસિપેટ કરેલું અને અમારી થીમ રેટ્રો લુક હતી. તો અમારી જે મેકઅપ આર્ટિસ્ટ છે જાગૃતિ એમને મેં પ્રોપર રેટ્રો લુક મેં 2000 છે. મારા બ્યુટિશિયનનું નામ જાગૃતિ રાજાવત હતું. મારું બ્યુટિશિયન એટલે મારું મેકઅપ સારુંથી એમાં મારું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. નેઝી શાઇન માટે ફર્સ્ટ ટાઈમ મેં વોક કર્યું છે. એટલું મેં ક્યારે પહેલી વાર વોક કર્યું છે, પહેલી વખત જ મેં આજે વોક કર્યું છે. અનુશ્રી અને પૂજા રાજાવત. મારું નામ જાગૃતિ રાજાવત છે. એકચ્યુઅલી મારે આવું બી નહોતું, પણ નિયતિ દવે કરીને છે મારા ફ્રેન્ડ, એમણે મને અહીંયા પ્રોત્સાહન આપ્યું કે તમે આવો, તમે આગળ વધશો. એની માટે હું આવી શકી, નહીં તો હું આવત જ નહીં આવું. આ લોકોને જે પ્રમાણે આપણા જે વિનર્સ તરીકે જે જોડાય છે એમાં શું શું એમનું કાર્ય કર્યું છે જે વિનર સુધી પહોંચી શકે, શું કહેશો એ બાબતે? છે એની માટે હું કશું બોલી શકું. અચ્છા, આપણે બ્યુટી પાર્લર તરીકે જે જોઈનિંગ થઈ છે એના શું સાથ આપ્યો જે શાઇન એમણે કોણ મને સાથે એમણે જ મને આગળ લાવ્યા એમ કહું તો ચાલે, કેમ કે મારે આગળ આવું બી નહોતું. મને છે ને આ બધી વસ્તુથી થોડું ગભરાટ થાય છે. તો એમણે મને કીધું કે તમે આગળ વધો. જે લેડીઝ માટે એ લોકો આગળ પ્રોત્સાહન કરી રહ્યા છે કે આપણે લેડીઝ થઈને આગળ વધીએ. એમની માટે મને કીધું કે તમે આવો, તમે બી આગળ વધો, તો કે અમને બી ખુશી થાય, તમને બી ખુશી થાય.